ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે આપ્યું છે નિવેદન અને કહ્યું કે હિન્દુત્વ એ માત્ર ધર્મ નથી, વિચાર અને સંસ્કાર છે। આ કાર્યાલયથી લાખો યુવાનો અને યુવતીઓને ધર્મ અને ધર્મ રક્ષણની માહિતી મળશે। આજની પેઢીને ધર્મના વિચારના મામલે આપલે કરવા મળશે। લવ જેહાદ વિશ્વભરમાં અલગ અલગ નામથી ઓળખાય છે। ભૂપેન્દ્રભાઈ પટેલનો દળો લવ જેહાદ સામે સક્રિય છે। ભોળી દીકરીઓને ષડયંત્ર રૂપે ફસાવવામાં આવે તેની સામે પોલીસ લાલ આંખ કરે છે। અનેક દીકરીઓના મા બાપ આ અંગે ફરિયાદ કરવા પણ નથી આવતા। માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી ભૂપેન્દ્ર પટેલની સરકાર નથી। દ્વારકાની ચારે દિશામાં ગેરકાયદે બાંધકામ હતા, જે પણ દૂર કરવાનું કામ આપણી ભૂપેન્દ્ર પટેલની સરકારે કર્યું છે। જો હજુ પણ ગેરકાયદે બાંધકામ હશે તો ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ચાલશે। હિન્દુત્વ એ માત્ર ધર્મ નથી, એક વિચાર છે, એક સંસ્કાર છે। હિન્દુત્વ એ ક્યારેય, મારા પહેલાના વક્તાએ જે પ્રકારે આપ સૌને કહ્યું, માત્ર ધર્મના વિકાસ નહીં પરંતુ વિશ્વનો કલ્યાણ માટે કામ કરતું ધર્મનું નામ અને વિચારોનું નામ એ હિન્દુત્વ છે। આજે વિશ્વ હિન્દુ પરિષદની નવી કાર્યાલયનું ભૂમિપૂજન થયું અને આ કાર્યાલયમાં આવનારા દિવસોમાં આપણા રાજ્યોના સંસ્કાર, આપણી પરંપરાઓ અને હિન્દુત્વના રક્ષણ માટે કાર્ય આ કાર્યાલયથી થવા જવાનું છે।